વીરા પ્રધાન. અરે હા મહારાજ. ભાઈ આજ મારા બંને કુંવર રામદેવ વિરમદેવ નો જન્મદિવસ છે. હા મહારાજ. માટે મારી પોકરણગઢ ની રહેત સાથે મળીને જન્મદિવસ મનાવો છે. માટે રાજમાંથી બંને કુંવર ને બોલાવો. હા મહારાજ. એવો યાદ પરદાન બોલાવે બંને ભાઈ આવજો રે યાદ. આવજો રે રાજને દરબાર આજ પરદાન બોલાવે બંને ભાઈ આવજો રે યાદ. અત્યારે બોલાવાના કારણ અરે વિરામ મહારાજા બોલાવે છે. અરે પિતાશ્રીના ચરણોમાં બંને ભાઈને નમન સુરતા. આયુષ્માન ભવ બેટા. અરે હા બેટા, આજ તમને રાજની અંદર બોલાવવાનું એક જ કારણ છે કે આજ તમારા બંને ભાઈનો જન્મદિવસ છે. માટે મને આજ મારે પોકરણગઢની રહેત સાથે મળીને તમારા બંને ભાઈનો જન્મદિવસ મનાવવો છે. માટે આસન ગ્રહણ કરો. ભલે પિતાશ્રી આપની વાત ધર્મની. પ્રધાનજી, માટે આજ મારી પોકરણગઢ મારવાડ ધરતી શણગારો અને બધે જ જનતાને મીઠાઈ વેચાવો અને પહેલે મહારાજ એવા યાદ પરદાન બોલાવે કવિરાજ આવજો રે યાદ. આવજો રે રાજને દરબાર આજ પરદાન બોલાવે કવિરાજ આવજો રે યાદ.
જગદંબાને યાદ ન કરું ને બાને યાદ ન કરું ને બાને તો આ કવિરાજનું આગમન સાત કામનું મહારાજ કવિરાજ ઓ તો જગદંબા માતું જોગણી જીઓ કવિરાજ જીઓ કવિરાજ ઓ તો જગદંબા માતું જોગણી ઓ મારી જપીએ કવિરાજ મહારાજ આજ નાના મોઢે મોટી વાત કરો અરે આવો દેવ પુત્ર ધારણ ગઢવી આવો કવિરાજ અરે મહારાજ માં ભેળિયા વાળી અરે અરી ખમ મારી આયલુના તમને આશીર્વાદ હોય મહારાજ અરે આવો કવિરાજ આ કવિરાજના આશીર્વાદ છે મહારાજ પણ મહારાજ આજે આ ડેલીએ મારવાડની ધરતી માથે આ કવિરાજ અરે મારવાડની ધરતી માથે આજ મહારાજ અજમલના આંગણે આવો આપણા ઠઠ ડાયરો જામ્યો હોય કવિરાજ હે ખોબે 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 મારા હમ તારા હમ અને ઈ બાપ એ રેડિયા ઉમા ઘોડાતા હોય બાપ ઘોડાતા હોય હે બાપ પીવે તો બેટાને છડે હા કવિરાજ બાપ ઈ કહુંબો કેવો હોય અરે બાપ પીવે તો બેટાને છડે બેટો પીવે તો બાપને છડે અને જો બાપને બેટો બે હારે પીવે ને બાપ તો બાર ગૌ જઈ ચલો અડાની ઈ ગહુ માનો રાજ છે
અમારા કવિ તો ન્યા લગી કહી ગયા બાપ. આ કવિરાજ એ અમારા કવિ તો એવી વાતો કરે છે કે માતાજીને મીઠો ઠપકો આપે છે બાપ કે જનની જાણ તો ભલે જાણ કા સુરવીર કા દાતાર સાચો ભગત નહીતર રેજે પેટ વાંગની તારું મત ગુમાવીશ નો મત ગુમાવીશ નો. મનમાં એવું હતું બાપ કે નક્કી કોક મારવાડની ધરાની માલપા કોઈ મળદ હશે કે અમ સારણના ભાટના કોઈ દુખડાની વાતો સાંભળે બાપ. આ કવિરાજ હે પણ આજ મહારાજ અજમલના આંગણે તો આવ્યો છું પણ કોઈ મળદ જોવા નથી મળ્યો બાપ. અરે રાજપૂતો તો ઘણા બેઠા છે અહીંયા. રાજપૂતો તો બાપ ઘણા બેઠા છે પણ રાજપૂતાઈનો કોઈ રંગ નથી દેખાતો. હે આ બળદનો ડાયરો છે કે પછી અરે ઇતિહાસમાં નામ કોના હોય કે જનકુખ જીજાબાઈની ના શિવાજી જન્મા હતા. તલવાર તેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યા હતા બાપ. આના ઇતિહાસમાં નામ હોય. હે અને મહારાજ આપ કહો છો કે રામદેવ વિરમદેવ નાના બાળ છે. વાહ મહારાજ વાહ વાહ મહારાજ વાહ. પલટી ગયા ને મહારાજ ઘડીકમાં ભૂલી ગયા. અરે મહારાજ ધાર્યું હતું અમે કે મહારાજ અજમલ અમારે દેવ તણો અવતાર છે પણ આજે એક ધારણા પણ અમારી ઊંધી વળી બાપ ઊંધી વળી. હે ધાર્યું હતું અમે કે મહારાજ અમારો દેવ તણો અવતાર છે આજે એ ધારણા ઊંધી વળી. અરે સર્પ હતો તે સાલો ગયો હવે તો ખાલી નિછોટો રહી ગયો છે બાપ. આ હોનાના સિંહાસન ઉપર બેઠેલો મહારાજ અજમલ પલટી ગયો છે. લાગે છે કે આ દરબારમાં ખાલી પૂતળા બેઠા છે. ચાલો આયા રહેવું કોઈ મારું કામ નથી બાપ. હું જે મારી વાત લઈને આવ્યો છું એનો મને કોઈ જવાબ નથી મળતો તો ચાલ અહીંયાથી હું પાછો જાઉં અને કોઈ એવું રજવાડું ગોતું જ્યાં મારા દુઃખની વાત હું કરી શકું બાપ. જય માતાજી. અરે ધારણ ઉભા રહ્યો. કોણ મને કીધું કાંઈ બાપ. હા ધારણ ઉભા રહ્યો. ધારણ ઉભા રહ્યો. વાહ રાજપૂત વાહ. અરે બાપુ આ
કારણને પૂછો તો ખરા શું મનોવેદના લઈને આયા છે બાપુ? હા ચારણ કવિરાજ, આજ તમારા મનની વાત જણાવો. આ પોકરણગઢની નગરી અંદર આજ અરે બાપ, મનના દુખો મનમાં સમજું છું, કોને કેવું, ક્યાં જાવું. અરે આપ અમારો માવતર છો બાપ. હા કવિરાજ, આ રયતની રામ અમે તમારી પાસે નો કરી બાપ, તો ક્યાં જાવું, કોને કહું મહારાજ. મહારાજ વાતો તો ઘણી છે, પણ મહારાજ હકે હક નથી ક્યાંય. અરે જણાવો કવિરાજ. ક્યાં જાવ ને ખાવ 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 ને આવવા આવે છે. પેલો તેના ભણકાર સંભળાય છે બાપ. મનુષ્ય તો ઠીક, પણ મૂંગા પશુડાનું હું બાપ, ઈ કોને કે. અરે મહારાજ, મહારાજ અજમલ ધર્મિષ્ઠ રાજા હોવા છતાં કૌ બ્રાહ્મણ પતિપાળ એક ધર્મિષ્ઠ રાજા પ્રજાના સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ માણનારો મહારાજ. જાણું છું કવિરાજ. એક દિવસના સમયમાં આજ રયતનો પોકાર સાંભળી આ સિંહાસનનો ત્યાગ કરી અને અઘર જગતની માલપા હાલ્યા ગયા હતા. આ ઈ અજમલ બોલે છે. પરમાર્થના કારણે પુત્રની પ્રાપ્તિ કરવા ગયા હતા. મહારાજ આજ ઈ બોલ ક્યાં ગયા તમારા મહારાજ? કેમ મૌન બેઠા છો રાજપૂત? જાણું છું કવિરાજ, પણ હજી રામદેવ વિરમદેવ નાના બાળ છે કવિરાજ. ભારે કરી મહારાજ, ભારે કરી મહારાજ. આપ કહો છો રામદેવ વિરમદેવ નાના બાળ છે મહારાજ. તો સાંભળો મહારાજ, એક દિવસના સમયમાં જ્યારે રામ અવતારમાં ભગવાન પરશુરામ મહારાજ દશરથ પાસે ગયા અને રામ લક્ષ્મણની માંગણી કરી હો કે મહારાજ એ રામ અને લક્ષ્મણ એ પણ 14 વર્ષના બાળ હતા મહારાજ. છતાં આ ધરતી માથે અનેક દાનવોના નાશ કર્યા મહારાજ. તો શું એ નાના નતા મહારાજ? અરે મહારાજ ત્યાગી જો પુત્રની ભાવના મૂકી જો મહારાજ. હસ્તિનાપુરની ગાદીએ હો પુત્ર હોવા છતાં પુત્ર ભાવમાં હોય હો પુત્ર મરાઈ ગયા મહારાજ. અને આપ કહો છો મારા રામદેવ નાના નાના બાળ છે. અરે જ્યારે મહારાજ આ કુમારનો જ્યારે જન્મ થયો ને ત્યારે ઉપરતા દૂધડા કુમકુમ કેરા પગલા દેખાડા હતા બાપ. ભૂલી ગયા મહારાજ? હજી તમને વિશ્વાસ નથી તમારા બાળ ઉપર? મહારાજ હવે તો ઠીક છે મહારાજ, આપનું શું કહેવાનું થાય છે મહારાજ? નહીંતર હું તો આ રજવાડું મૂકી બીજા રજવાડામાં જાય. પણ મારા દુઃખની વાત કોઈ સાંભળશો? મહારાજ આપ પૂછો છો ને કે કવિરાજ તમારા દુઃખની વાત કરો, તો સાંભળો મહારાજ, સાંભળો. અરે તુલા હાકના રાજપૂતો કાન ખોલીને સાંભળો. આંખે પાટા બાંધીને બેઠા છો ને, સાંભળો બાપ કે બાર ગૌ માથે મનુષ્ય કે માનવ પશુ પક્ષી નામનું કોઈ જાત જનાવર રહેવા દેતો નથી. એવો જ દાનવ મોટો અડાખમ દાનવ રામચંદ્રનો આમ ભણકાર થાય છે, ભણકાર થાય છે મહારાજ, ભણકાર થાય છે મહારાજ. આપને આપ સમજો છો કે રાજમાં રાજ કચેરી આનંદ ઉજાય છે, જન્મદિવસ ઉજવાય છે, પણ એ મહેલની અંદર મહારાજ પ્રજાનું દુઃખ તો જોવો કે બહાર નીકળીને આવો. પ્રજાની માથે ત્રાહિમ બકરા બધાય બાપ જીવા મરવા પડ્યા છે બાપ. જો ખરેખર કોઈ આ ભેરવનો સહાર કરે તો ઠીક છે મહારાજ, નકર જાજી ખમાયું. જય માતાજી બાપ, જય માતાજી. અરે કવિરાજ, અરે કવિરાજ, હવે તો આ સભા ત્યારે જ ભરાશે જ્યારે હું ભેરવા નામના રાક્ષસનો સહાર કરું. કવિરાજ મહારાજ કુમાર, આ બોલવું કઈ છેલું નથી મહારાજ. અરે કવિરાજ, મોઢુમાં લીંબુ લટકતા હોય ને બાપ, ઈ ભેરવનો ખણકાર કરી હવે આપ કહો છો, પણ મહારાજ મને વિશ્વાસ કેમ બાપ?
કવિરાજ રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ રામદેવના વચન ના જાય કવિરાજ ધન છે બાપ મિનલ દેના જાયા ધન છે બાપ જાજી ખમાયું બાપ જુગ જુગ જીવો રામદેવ માં જોગ માયા માતાજી માં હિંગળાજ મારી ખોડિયાર બાપ તમારા રખોપા કરે એ મારી સારણુની આયેલું તમારી ભેળી બાપ રખોવા કરે બાપ ભેળી બાપ રખોવા કરે બાપ ભેળી બાપ અરે ચારણ હું તમને વચન આપું છું કે હું ભેરવા નામના રાક્ષસનો સંહાર કરીશ ભલે મહારાજ વસન આપ્યું છે ને પણ બોલ્યા ફળજો હો ભલે કવિરાજ અરે હા કવિરાજ તો આજ રામદેવ તમારી જોડે હાથો હાથ વચને બંધાણ છે માટે સર્વે ડાયરોને કહુંબા પાણી પાવ કવિરાજ આનંદ મનાવો જો આખો મહારાજ આજ પહેલા રે કશુંબા કવિરાજ કોણ
આજ્ઞાનો અમલ તમે કરો કવિરાજ ભલે મહારાજ ખુશીથી પાઓ ખુશીથી પાઓ ભલે મહારાજ ત્યારે મહારાજ હા કવિરાજ હવે ડાયરાને બાપ જય માતાજી બાપ જય અરે માતાજી અરે કવિરાજ હવે તમે સર્વે ડાયરાને કહુંબા પાણી પાઈ દીધા અને રામદેવ તમારા હાથો હાથો વચને બંધાય છે કે ભેરવા નામના રાક્ષસનો હું સંહાર કરીશ ભલે મહારાજ અરે ધન છે મહારાજ અજમલને ધન છે પોકરણ ગઢને અરે ધન છે મારવાડની ધરતીને જ્યારે જ્યારે આ ધરા ઉપર જ્યારે પાપ વધી ગયું હોય ને ત્યારે આવા કોક હિરલા બેઠા જરૂર થાય છે બાપ અરે ધન છે મહારાજ જય માતાજી જય માતાજી મહારાજ જય માતાજી જય માતાજી